સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે વાડીએ રહેવા આવ્યા અને 4 દિવસ જેવું થઈ ગયું અને સેટ થઈ ગયા છે. વાડીએ રહેવાની મજા આવે છે, કારણ કે પહેલેથી આવી રીતે રહેલા એટલે કોઈ આમ બીજી તકલીફ ન થાય. પણ એક મમ્મી પપ્પાની યાદ આવે એટલું જ, તે બીજું તો શું. પણ હવે જે કરવાનું છે એ આપણા પરિવાર માટે કરવાનું છે. એટલા માટે થઈને જો થોડી ઘણી તકલીફ ભોગવવી પડે તો એમાં કોઈ ઓલું છે નહીં. અને વાડીમાં ઘણું બધું કામ થઈ ગયું છે આપણું. અહીંયા બધા ક્યારા સાફ કરવાના હતા, એ બધું થઈ ગયું છે. અમુક ઝાડને કટિંગ કરવાનું હતું તો નાળિયેરીને કટિંગ કરી નાખ્યું છે. એટલે આવું નાનું મોટું કામ બધું જેમ ગાળો પડતા જાય એમ કરતા જઈએ છીએ. અને આજે પાણી પાયું એને 4-5 દિવસ થઈ ગયા હતા, એટલે પાછું રિપીટ કરું છું. કારણ કે લાઇટ સવારમાં 7 વાગે આવે ને બપોરે 3 વાગે વહી જાય. એટલા માટે થઈને એ સમયગાળા દરમિયાન જ્યાં પાણી પાવાનું હોય ત્યાં શરૂ કરી દેવું પડે. સવારનો શિરામણ ને એ બધું ઉકેલી નાખ્યું છે. હવે દિત્યાબેન ને સૌમ્યાબેન એ નવા રસોડામાં એમના રમકડાથી રમે છે અને મનીષા કંઈક કામ કરતા હોય છે. હવે નાકું વાળ નાખીએ આપણે. આપણે ઝાડવાની લાઈન છે એમાં જ પાવાનું, કારણ કે આ વચ્ચે તો અત્યારે કાંઈ છે નહીં. હવે ખેડીને પછી જોઈએ, થોડુંક ધાણાને એવું કરવું છે એવો વિચાર છે. તો એ ઓલપા ક્યારામાં આપણે નાના ક્યારામાં બધું સોંપી દેવું એટલે થઈ જાય. તો ભાઈ ઝાડવા અમુક એટલા મોટા થઈ ગયા કે હવે સૈયો આપીએ કે એટલે હવે પાણી વાળતા હોય ત્યારે સૈયે બેસી શકાય એવું તો થઈ ગયું છે. પાણી લાવ. હા, લાવો લાવો. તમે ક્યારના પાણી પાવો તો પછી હું બધું કામ થઈ ગયું. હા, છે મને અહીં બેઠવાનું મન થાય. તે બેસી જાઓ. આવું તો કોના નસીબમાં હોય બેસવાનું. સીતારામ બધાને, કેમ છો? મજામાં? અને આજે જો સવારે ઉઠ્યા, નાયા ધોયા, શિરામણ બનાવ્યું, પછી અમે બધાએ કર્યું અને હવે જો ફ્રી થઈ ગયા છે એવી વહેલા હાર. એટલે એમ થયું કે એક સૌમ્યા અને દિત્યાને કંઈક ગળ્યું ખાવાનો વિચાર છે. અને મારી ઈચ્છા એવી છે કે હું પહેલો વિડીયો શૂટ કરું છું, એટલે કંઈક ગળ્યાથી આપણે શરૂઆત કરવી એવી ઈચ્છા છે મારી. હા તે થાય. શું બનાવવું છે? વિચાર કર્યો છે ઓલું કોપરું ને રવો ને એવું પડ્યું છે, કોપરા રવાના લાડવા બનાવી નાખું ન હાલે? હા હાલે ને. હાલે ને? કંઈક નવું બનશે. હું તો આપણે ખાધા નથી આપણે કોઈ દી. તો મેં પહેલાં બનાવતી એટલે મને ઈચ્છા થાય. હા તે બનાવો તમ તારે. હું અહીંયા આ વાળતો જઈશ ને ન્યાય ત્યાં તમ તારે એ શૂટિંગ લેતો જઈશ. તમે તૈયારી કરો ત્યાં સુધીમાં 1-2 તો વળાય જ જાય અમારે ક્યારે. હા, કારણ કે આમાં જાજી વાર લાગે નહીં અને બીજું કાંઈ કામ છે નહીં, એટલે નવરાશ હોવો તો બનાવી નાખો તમ તારે. હા, તે બપોરનું જમવાનું બનાવવાનો ટાઈમ થાય હા ત્યાં સુધીમાં બની જશે. હા હાલે ને? હાલે. હા તે તમે તૈયારી કરો ત્યાં હું આવું હમણાં. હા તે હા 4 કેરા છે અમારા. બરાબર. સૌમ્યા અને દિત્યા તો જો ઓલા પણ રમે છે. હમ. પછી તમને દેખાડવી. જો નાકું વાળવાનો ટાઈમ થઈ ગયો. વાળી નાખું.
સારું હાલો તો હું જાઉં. હા તે તમે તૈયારી કરો, હા ત્યાં હું આવું થોડુંક. ભાઈ અત્યારે ઉનાળાનો સમય છે એટલે ઝાડવાને પાણી વધારે જોવે, કારણ કે એટલો તાપ પડતો હોય એટલું સામે એને ભેજવાળું વાતાવરણ જોવે. એકલો તાપથી પછી ઝાડવાની અમુક ડાળી સુકાઈ જાય. જો આ સીતાફળીની ડાળી સુકાઈ ગઈ તો હવે એને ઉપરથી કટિંગ કરવી પડશે. એટલે ઉનાળામાં દર 2-3 દિવસે પાણી પાવું પડે, જરૂરી છે. અને આ વર્ષથી હવે આપણે આ બધી લાઈન ફેરવવી પડશે, કારણ કે જેમ ઝાડવા મોટા થાય એમ પાણી વધારે જોવે. એટલે આ 2 ફૂટની જે ક્યારી આપણે છે ધોરીઓ, તો એને 4 ફૂટ જેવો કરવો પડશે, કારણ કે તો એટલું પાણી જેટલું વધારે જાય વિસ્તારથી એટલું પાણી વધારે ઝાડને મળે. એટલે આ વર્ષે આ ફેરફાર કરવો પડશે. હવે જુઓ ભાઈ, વલપાથી જેટલી લાઈન પીતી હતી એટલી બધી પાઈ દીધી અને હવે આ બાજુથી શરૂ કરી દીધું. આ બાજુ દીતાબેન ને સોમિયાબેન રમતા હતા, હવે એને પાણી મળી ગયું. કેવા રમે છે જો દીતાબેન. આખી વાડીનું મેનેજમેન્ટ જ એ રીતે કર્યું છે કે જે ઝાડ વાવ્યા તો આ ઝાડ તો આપણે પહેલાં વાવી દીધા હતા અને જે આમાં સિસ્ટમ ફેર થોડીક કરવાની જ છે, પણ જે હવેના ઝાડ જે બધા વાવ્યા છે એ બધા સિસ્ટમેટિક અને ફૂલ પ્લાનિંગથી વાવેલા છે, જેથી કરીને એક માણસ પણ આખી વાડી સંભાળી શકે અને કોઈ પણ વધારે તકલીફ ન પડે એ રીતની બધી પ્લાનિંગ કરી હતી. અને આપણને અત્યારે જુઓ એ હવે કદાચ હું ત્યાં એક વાલ ખોલી નાખીશ એટલે એ મારે જ્યાં પાવાનું છે એ આખી લાઈનમાં પાણી પી જશે. હવે દીતાબેન ને સૌમ્યાબેન રમતે ચડી ગયા. હવે દીતાબેન તો પલ્લી ગયા આખા. શું હવે આપણે ઓલી બાજુ નાકો વાળીને વી આવ્યા, અહીંયા તે તૈયારી થવા મળી લાગે છે. હા જો તમે ઓલ ક્યાં હતા તે હું થોડું થોડું આ બધું કાપવા માંડું. હા હા, તો સારું ને ચાલુ કરી દીધું કાચું બધા મળો છો. હા થોડોક ગરમી વધારે છે, તડકો લાગે છે, પણ પવન આવતો રહે એટલે વાંધો ન આવે. જો અમારે દીતાબેન નાઈને વી આવ્યા. કા સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? હમણાં અમે કપડાં બદલીને આવીએ પછી મમ્માની સાથે બેસીને આપણે લાડવા બનાવવાના છે અને પછી આપણે ખાઈશું. ઓ બનાવજે હો. હા બા નથી એટલે તમારે બેન મારા હારે બેઠવું જ પડશે ને. બા હોય તો હું સાઈડમાં બેઠું. આજ જો મારે બાની જગ્યાએ બેઠવાનું હોય તો આ જગ્યાએ અમારે ન બેઠવાનું, મારે ઓલા પણ બેઠવાનું હોય. આ મમ્મીની જગ્યા છે. હા ભાઈ જો હવે એની જગ્યાએ તો બેસી ગયા પણ એમના જેવું થાય નહીં. હા એ એટલે તો તમારે હકાલવું પડશે હો. હા. થોડાક સમય તો હકાલવું જ પડશે. ક્યાંક ક્યાંક ભૂલાઈ થઈ જશે મારથી. હવે ભાઈ બે બાજુ શૂટિંગ ઉતારવાનું એટલે શૂટિંગમાં હું રહીશ, થોડી વાર પાછો બેસતો રહીશ એટલે તમને મજા આવે. અને હા. પાછો ઊભો વિડીયો ઉતારવાનો હોય એટલે 2 ફોનમાં એકારે શૂટિંગ લેવાનું થાય, કારણ કે જે આડો વિડીયો ઉતરતો હોય એમાંથી ઊભો ન બની શકે. બની જાય તો એમાં ક્લિયરિટી ન આવે, એટલે એવું બધું આ મેનેજમેન્ટ બધું કરવાનું હોય એટલે થોડીક અગવડતા પડે. જો આપણે બધું તૈયાર કરી નાખ્યું.
એની ચાસણી બનાવવાની છે તો ખાંડે લઈ લીધી આપણે. અને હવે આપણે પહેલાં રવો શેકી નાખવી. જો આ પિત્તળની કઢાઈ છે અને એમાં કલ્લી કરેલી છે. તો પણ તમે ભૂલ કરો છો, એમાં પાંખો દેવો પડે. કેમ આમાં નીચે હા, નહીં હાલે એમનું? ના ના, કાળી થઈ જાય, ધોતા વાર લાગશે તમારે. તો દઈ આવી બીજું લઈ આવો, આ પાણી પાયેલું જ છે અહીંયા, ગારો હશે જ તે. હા તો એવું કરો હાલો. હા, જો મમ્મી વગરનું આવું થાય, આવી રીતના ડાયરેક્ટ બેસી જાવી. કહી દે જો આપણે પાંખો લઈ. જો આપણે પાંખો લગાડી દીધો. જો આપણે આને પાંખો લગાડી દીધો અને ચૂલોય જગવી નાખ્યો. હવે એને આપણે આ ચૂલા ઉપર મૂકી દેવી. આપણે જો પહેલાં કાજુ બદામ તળી લેવી. એ બધું ઘીમાં તળવાનું હોય. બદામ જો તળાઈ ગઈ અને આપણે એવું કાઢી લેવી. હવે આ કાજુને તળ નાખવી. કાજુને મેં થોડાક મોટા જ રાખ્યા છે કારણ કે એ વધારે તળાઈ જાય તો કડસા લાગે. જો આ તળાઈ ગયા છે, આને કાઢી લેવી આપણે. હવે આપણે પાછું ઘી જ નાખવાનું છે. હવે એમાં આપણે છે ને રવો શેકવાનો છે. થોડુંક કોરું મોરું થાય છે, થોડુંક ઘી નાખી દો. થોડુંક વધારે તે લસપસતું થવા દેવાનું છે. હા ભાઈ. રવાને છે ને આપણે ધીમે ધીમે તે શેકાવા દેવાનું. બહુ ફૂલ તાપ કરીને કરવી તો અમુક દાણો શેકાય ને અમુક કાચો રહી જાય, એટલે આવી રીતના ધીમે ધીમે જ શેકાવા દેવું પડશે. જો રવો હવે છે ને શેકાઈ ગયો છે, બસ આવો શેકાવા દેવાનો એને આપણે. હવે એનું ઉતારી લઉં. જો શેકાઈ ગયો છે, હવે એને આપણે છે ને આમાં કાઢી લેવી. હવે આપણે છે ને પાછું ઘી નાખી દેવી અને કોપરાને શેકી લેવી. આને છે ને નાળિયેરનું ટોપરું કહેવાય. આને ખમણેલું છે. ઉકાઈ ગયેલું નાળિયેર હોય ને એનું. એને તે આવી રીતના જો આપણે છે ને ધીમે ધીમે તળી લેવાનું છે. હાવ ફૂલ ઘીમાં નહીં, પણ આપણે જેમ રવો શેક્યો એમ. જો આપણે ટોપરું શેકાઈ ગયું છે. હવે એને આપણે કાઢી લેવી આમાં.
જો આપણે આ ત્રણેય વસ્તુ ઘીમાં શેકાઈ ગઈ અને હવે આપણે બનાવી નાખવી સાહણી ખાંડની મોરસની. આપણે તપેલી મૂકી દીધી સાહણી કરવા હાટું પાખો દઈને. હવે એમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું. મોરસની સાહણી કરવાની તો આપણે પહેલાં મોરસ નાખી દેવી આમાં પાણીની અંદર. આટલી જોશે. હો ભાઈ ખાંડની ચાળણી થાય છે. મારા પપ્પાના મિત્ર ધીરુ દાદાની આવ્યા છે તો અહીંયા બેસી ઘડીક. તો ભાઈ ધીરુ દાદા અને સુરેશભાઈ બે આવ્યા. સીતારામ. હા સીતારામ. સીતારામ ભાઈ. સીતારામ. સીતારામ. મજામાં ધીરુ દાદા? હા મજામાં આવે ભાઈ. મોર તડકા પડે ને જલસા કરીએ છીએ. હા તડકો તો એનો સમય છે પડવાનો જ ને. એ તો એનો સમય છે એટલે પડવાનો જ છે તડકો. કામ સિલાય બેસીએ. હા બસ આપણે બીજું શું જોઈએ? બીજું શું જોઈએ આમાં હવે? આ ચાળણીનો છે ને એક તાતણો થવો જોઈએ આપણે આમ અડવીએ એટલે આમ થાય એટલે ત્યારે ઉતારી લઈશું. હજી થોડીક વાર છે. જો આપણી ચાળણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવી. આ રવો છે, આ કાજુ બદામ, અને આપણે આ તળ્યું થયું ટોપરું. બહુ મસ્ત લાગે હો આ લાડવા. આમ જોવો જોવો ત્યાં તે આમ અલગ દેખાય છે ને. એનો ટેસ્ટ તો બહુ મસ્ત આવશે. તમે તે ઘરે ક્યારેક ટ્રાય કરજો. હવે આ ગરમ ગરમ ચાળણી છે ને આપણે આમાં નાખી દેવાની. હવે આને આપણે છે ને થોડી 10 મિનિટ માટે મૂકી દેવી. એટલે આપણે જે આ સાહણી નાખીએ ને આ રવો ને એ ચૂસી લે. પછી આપણે લાડવા વાળશું. અને આ ઠરી જાય થોડુંક એટલે મારથી આમ પકડાય ને. નકર આ ગરમ હોય એટલે આમ પકડી ન એકું. જો આપણે આને ઓલી સાહણી નાખી હતી ને એ બધી ચૂસી ગઈ અને હવે લાડવા વળે એવું થઈ ગયું. મોટા બનાવે છે અને નાના નાના બનાવવાના હોય દીકુ. મોટા તારી હાટું એક મોટો બનાવશું હો. તું બે ખાજે એમાં હું. તમને ગરમ લાગે છે બેટા? તો રે હો હું બનાવી દઉં. બેઠ. જો મસ્ત થાય છે ને લાડવા. આનો ટેસ્ટ બહુ મસ્ત લાગે હો. તમે ક્યારેક ટ્રાય કરજો ઘરે. સૌમ્યા, ધીરુ દાદાને બેઠા ને આ લાડવા આપવાના છે બેટા. જાઓ તો. એ હા મમ્મા જાઓ. હું વણનો વર શું કે ધીરુ દાદા? છે બહુ હવે વર સારું લાગે છે. હવે પછી કુદરત કરે એવું કરવું. આવો સોનિયા બેન. આવો લાડવા આવી ગયા લ્યો. લાડવા લઈને આવ્યા તમે? હે આ લાડવા લઈને બેન આવ્યા? હા લાડવા હવે જીમ્મી થી ભાઈ. હા આ ટેસ્ટ બહુ કરો મસ્ત જો. બનાવેલા છે. જો બહુ ટેસ્ટ છે. લ્યો સુરેશ લાડવા લઈ લ્યો. લ્યો તમે લ્યો તમે લ્યો. તમે લ્યો. હું તો લઈશ. હા બસ તમે લ્યો બસ એમ.
હાલો હું લઉં, હાલો હવે. હા હા, બહુ સરસ લાડવા બનાવ્યા છે. એમ ને કાજુ બદામ ને આ બધું નાખી અને બહુ સરસ લાડવા બનાવ્યા છે. આ બેની જે બનાવ્યું છે એ તમે જોઈ જોઈ અને એક ફેરો બનાવી તો જુઓ, હા કેવો ટેસ્ટ આવે છે કેવો નહીં. એક ફેરો બનાવી દો એમ. એ બેની બનાવ્યા છે, એક ફેરો બનાવીને જુઓ, બહુ મસ્ત ટેસ્ટ છે એમ. હવે ધીરુ દાદા ને ઓલા સુરેશભાઈ ગયા અને સૌમ્યાબેન ને દીતાબેન ને લાડવો ખાવાનું બાકી છે. કેમ બાકી છે ને કે ખાધો લાગે ને ભાઈ. બીજી એક વાત કરવાની હતી કે આટલા સમયથી વિડીયા બનાવી પણ લગભગ 50 જણા એવા છે જેની કોમેન્ટ હજી સુધી બંધ નથી થઈ. વિડીયોમાં લગભગ આ 2 મહિનાથી આપણા વ્યૂઝ પણ ઘટી ગયા છે અને ઇફેક્ટ થાય આમાં નો ડાઉટ, કારણ કે આપણે વચમાં 3 વિડીયા મિસ કરી દીધા હતા. 3 વિડીયા નહોતા મૂક્યા એટલે યુટ્યુબનું આલ્ગોરિધમ એ રીતનું છે એટલે આપણને ઇમ્પેક્ટ થવાનો જ તે, એમાં કાંઈ ઓલું છે નહીં. એટલે પણ જે ચાહકો છે કોમેન્ટ તો એમાં ઘટાડો ન થયો. એ જે રેગ્યુલર કરતા આવે છે બધા એ કરતા આવ્યા છે. અમુકના નામ તો મોઢે જ જેવા થઈ હા. ગયા છે. કારણ કે પહેલેથી એ બધું મારા હાથમાં જ છે એટલે નામથી માંડીને બધું ખ્યાલ હોય કે આ વ્યક્તિ આ છે ને આ વ્યક્તિ આ છે. હા ભાઈ, એણે કીધું એમ મને તે ચા પાણીનો વિડીયો જોયો પછી તો આમ ઘણો અંદરથી ઉત્સાહ થયો કે બધા આપણા સપોર્ટમાં છે. પહેલા તો મને એમ થતું હતું કે મમ્મીને એના રેગ્યુલર વિડીયો હોય એમાં અમે સાઈડમાં થોડી વાર માટે આવતા હતા, પણ આ એકલા જ તે અમે બંને જણા વિડીયો બનાવી એમાં તમે બધા સપોર્ટ કરશો કે કેમ થશે. પણ કોમેન્ટ વાંચી મેં તો અંદરથી બહુ ઉત્સાહ વધ્યો અને એમ થયું કે હવે તો રેગ્યુલર વિડીયો આપણે રેવી થોડાક દિવસ, સૌમ્યાને દિત્યાનું વેકેશન છે ત્યાં સુધી, એટલે ત્યાં સુધી વિડીયો બનાવશું એમ એવું બધું નક્કી કર્યું છે અમે. પછી મમ્મી પપ્પાને હારે આપણે વિડીયો બનાવશું અને તમને બધાને બતાવતા રહેશું. અને આવો નવો સપોર્ટ તમે બધા કરજો અને કોમેન્ટ પણ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારો ઉત્સાહ વધારજો. અને આગલા વિડીયો, હવે જે વિડીયો આવશે એમાં આપણે જે રેગ્યુલર હજી સુધી કોમેન્ટમાં બંધ નથી થયા કોમેન્ટ કરતા એમના નામ લેશું. કારણ કે આટલી બધી કોમેન્ટ તો વાંચતા જ હોય, દર વખતે એકની એક કોમેન્ટ એક એક વ્યક્તિની આવતી હોય એટલે યાદ રહી જાય કે આ વ્યક્તિ આ જ છે એમ. અને આ વ્યક્તિ આવું જ કહે છે આપણને કે માનો કે કોઈ રાધે રાધે કહેતું હોય, સીતારામ કહેતું હોય, જય માતાજી કહેતું હોય શરૂઆતમાં, તો એ બધી આપણને ખ્યાલ છે અને હવે એ આપણે નામ લેવાની શરૂઆત કરશું આગલા વિડીયોમાં તે, અને બધાનો આભાર માનશું. હા સાચી વાત છે, કારણ કે બહુ સપોર્ટ કર્યો તમે બધાએ. તો હવે મળીશું આગલા વિડીયોમાં કાંઈક નવું લઈને. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. આવજો, સીતારામ. આવજો, સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.